યસ ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. સંયુક્ત ચર્ચ કમિટી આણંદ દ્વારા આયોજિત દુઃખ સહન સપ્તાહની મિટિંગો CNI ચર્ચ આણંદના કમ્પાઉન્ડમાં યોજવામાં આવી છે. આજે દિવસ 2 અને એનું થોડું રેકોર્ડિંગ અને ખાસ તો હું મેસેજ મૂકવાનો છું. તો પ્રભુના સેવક ડીસુ રેવરન બિપિન મેકવાન સાહેબ ખૂબ જ ઉત્તમ સંદેશા આપે છે. ગઈકાલે એમણે સરસ સંદેશો આપ્યો, તો એ મૂકીશું, તો આપ જોજો. તો ધીસ ઇઝ ધ કમ્પાઉન્ડ CNI ચર્ચ. અમારા બાળક સાહેબ CNI ચર્ચના રેવરન નિલેશ વાઘેલા સાહેબ, જોન્સનભાઈ, યસ, આ અમારો કૃપા બાઇબલ બુક સ્ટોર. તારીખ 13/4/2025 જે દાનની વિગતો છે, ગઈકાલની જે દાનની વિગતો છે આ પ્રમાણે છે. જે જોડીનું દાન મળ્યું છે તે છે. આ સમય ખાસ આપણા હૃદયોને, મનોને, જીવનોને, આત્માઓને તૈયાર કરવાનો છે. અને હવે પછી જ્યારે વચનોમાં જઈએ છીએ ત્યારે વચનોની પહેલાં આપણે સર્વ આપણા સ્થાનો પર ઊભા થઈએ અને સ્તુતિ આરાધનામાં જોડાઈએ. ક્વાયર આપણને સ્તુતિ આરાધનામાં દોડશે અને ગીતો સાથે, વાજિંત્રો સાથે અને પ્રભુના મહિમા સાથે આપણે સર્વ સ્તુતિ આરાધનામાં જોડાઈએ. આપણા હૃદયોને, મનોને, આત્માઓને, વિચારોને પ્રભુને સમક્ષ કેન્દ્રિત કરીએ.
Praise God. Yes. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને મહિમા આપીએ છીએ આજના દિવસને માટે. ફેશન વીકના બીજા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આવકાર કરું છું. પ્રભુ એની કૃપામાં આજે આપણે લઈ આવ્યા છે અને આજે આપણે સુંદર પ્રભુનું ભજન કરી શક્યા. ગવાયની હાજરીમાં અને ગીતો દ્વારા ઈશ્વરને માન આપી શક્યા. એના માટે ખરાટમાં પ્રભુને માન આપીએ છીએ. આ સમયે જોડાયેલા મારા સાથી સેવકો જે પુલપિટ બિરાજમાન છે, તમામ ધર્મ સેવકો, અને સાથે નીચે બિરાજમાન મારા સાથી સેવકો જેવો વડીલો છે, સેવકો છે, કેટલાક કમિશનર સાહેબો છે, કેટલાક મેજર સાહેબો છે, બધું અલગ અલગ છે, મારાથી વધારે નહીં ભૂલી શકાય એમાં. પણ બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું અને આપની હાજરી નોંધ લઉં છું. આપની શુભેચ્છાઓ માટે, પ્રાર્થનાઓ માટે બધા મળ્યા અને જે શુભેચ્છાઓ મને આપી, મારું નામકરણ, મેં જે આનંદ વ્યક્ત કર્યો એના માટે આભાર માનીએ છીએ. ઘણા બધા લોકો મારા બહુ અંગત સંબંધમાં પણ છે એટલે મિત્રતામાં એ બધી જોઈને પણ આનંદ થાય છે. એ સાથે હું માનું છું કે સેમિનાર વિદ્યાર્થી આપણી સાથે છે, તેઓની પણ નોંધ લઈએ છીએ અને તેઓ પણ આ સમયોમાં પોતાનો અભ્યાસ કરી રહ્યા છે અને આ સમયે તેઓ પણ પ્રભુના વચનો શીખે, તૈયાર થાય. પણ એકવાર આપનો આભાર સુંદર વાતાવરણ માટે. અને પ્રભુ તમને એક પરમેશ્વર એનો એક આશીર્વાદ તમારા જીવનમાં આશીર્વાદ કરે એ મારી શુભેચ્છાઓ છે. મારી માનનીય કમિટી અને તમામ સભાગણજનો દરેકનો આભાર માનું છું. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આશીર્વાદ કેટલા લોકોને જોઈએ છે? બધાને? ઓલ આર નીડ્સ. વન્સ અગેન પ્રેઝ ધ લોર્ડ. બહુ ચોક્કસ એનો આશીર્વાદ, એનો આત્મા આપણી સાથે વ્યવહાર કરે છે. કાલે છૂટ્યા પછી ગઈકાલે પુષ્કળ લોકોએ મુલાકાત લીધી અને જે સંતોષ વ્યક્ત કર્યો એના માટે એમની પ્રાર્થનાઓ દ્વારા અને મનથી ઉત્તેજન આપ્યું એ દરેકના માટે આભાર માનું છું. રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને રાજકુમાર સાહેબની પોતાની ચેનલ છે અને તેઓ પ્રસ્તુત કરવાના છે. આપણે એને પરમિશન ગ્રાન્ટેડ કરીએ છીએ અને થેન્ક યુ. ગઈકાલે મળ્યા. મે ગોડ બ્લેસ યુ સર, તમારી આ ઉત્તમ સેવાના માટે. તમે જેવો દાનો આપો છો, જોડીના દાનો આપો છો, એ બધાના માટે હું પણ આભાર માનું છું. કારણ કે હું થોડી વાર જો ખસી જાઉં તો આ વ્યવસ્થાનો પ્રમુખ છું, જેથી એ આભાર માનવો તમારા માટે યોગ્ય છે. અને કારભારી જે ભાઈ બહેનો છે, કમિટીના સાહેબ ભાઈ બહેનોને મેં કીધું કે તમે દાન ચાલુમાં જ ગણી નાખો, જે છૂટ્યા પછી તમારો સમય અહીંયા આગળ રોકાવું ના પડે ને તમે સમયસર લોકોને મળી શકો અને ફ્રી થાઓ. બરાબર લાગ્યું? વેરી ગુડ. પ્રભુની સ્તુતિ થાવ. એક ટેક્સી ડ્રાઈવર એની પોતાની ટેક્સી હંકારીને જતો હતો અને રસ્તામાં અચાનક એક પક્ષી એની કારને અથડાઈ ગયું અને આ પક્ષી બેભાન થઈ ગયું. હજીથી પક્ષીને આ સ્થિતિને જોઈને કાર ડ્રાઈવરને દયા આવી, એને કાર રોકી દીધી અને બહાર આવ્યો. અને આ કાર ડ્રાઈવરે આ પક્ષીને હાથમાં લીધું અને એને સહેલાવા લાગ્યો. કારણ કે દુઃખ હતું, મારા વાહનથી આ પક્ષીને નુકસાન પહોંચ્યું છે. જેથી એ પક્ષીને સહેલાવા લાગ્યો, જલ્દી એને કળ વળે અને પાણી છાંટવા લાગ્યો, વગેરે વગેરે જે કંઈ આપણે કરતા હોય ડામોર સાહેબ એ બધું કરવા લાગ્યો. પક્ષી થોડું ભાનમાં આવ્યું એટલે આના માટે સવાલ થઈ ગયો કે હું ક્યાં છું, અને પછી એને ખ્યાલ આવ્યો માણસના હાથમાં છું.
અને ત્યારે બહુ ડરી ગયો, ચિંતા કરવા લાગ્યો કે ભાઈ હું માણસના હાથમાં છું અને હવે માણસ મને મારી નાખશે અને મારી સ્થિતિનું શું. અને જેથી એણે એક પ્રયોગ કર્યો અને એણે માણસે કીધું કે જો ભાઈ, હું તને 3 સલાહ આપું છું, તો તારે મને છોડી દેવાનું. અને પક્ષીની આ શરતને આ કાર ડ્રાઈવરે મંજૂર રાખી. યસ, છૂટ છે તેને કહેવાની. અને આખરે આ પક્ષીએ શરૂઆત કરી. પહેલી સલાહ એણે આપી. પહેલી સલાહ હતી કે કોઈ પણ બાબત જે માનવામાં ના આવે, સ્વીકારવામાં ના આવે, મૂર્ખામી ભરી હોય, એ સાંભળીને માની લેવી નહીં. અને મને લાગે આપણું બહુ પ્રથમ કાર્ય બને છે ને, બહુ ઝડપથી માની લઈએ અને હજુ તો સાંભળ્યું ના પૂરું થાય તો પ્રસાર કરી દઈએ, પાછા BBC બની જઈએ, ઇમિડિયેટ પ્રસાર. બેહોલ, એના માટે સાવધાન થઈ જાઓ. તો પહેલી સલાહ હતી, કોઈ પણ મૂર્ખામી ભરી વાત જો તમને કહેવામાં આવે તો તમે માનશો નહીં, સ્વીકારી લેશો નહીં. બીજી પક્ષીએ સલાહ આપી કે તમે જ્યારે સારું કામ કરો, સેવાનું કામ કરો, ત્યાં પછી તમે પસ્તાશો નહીં, તમારામાં પસ્તાવો ના આવવો જોઈએ. ત્યારબાદ આ પક્ષીએ ત્રીજી સલાહ આપી અને સલાહ પ્રમાણે હતી કે જે વસ્તુ તમારા હાથમાં આવી શકે એમ નથી એને મેળવવા કે લેવા માટે પ્રયત્ન કરશો નહીં. અને આ માણસે આ 3 સલાહ સાંભળી અને હેપી. ત્યારબાદ આ પક્ષીને શરત મુજબ છોડી મૂકવું પડ્યું. આમે પક્ષીને છોડવાનો જ હતો, પણ પક્ષીની શરતને છોડવું પડે એને. અને જેથી આ પક્ષીને છોડી મૂકવામાં આવ્યું અને પક્ષી તો મરણની ઘાતમાંથી બચેલું. એના આનંદનો પાર નહોતો. એ તો આ ડાળી, પેલી ડાળી, આ ડાળી અને જમ્પિંગ એન્ડ જમ્પિંગ, કુદાકુદ એના જીવનમાં હતું. બિકોઝ એ સેવ્ડ, એ બચી ગયેલું. પક્ષીને થયું કે ભાઈ આ માણસ છે એને મેં 3 સલાહ આપી છે, લાવો હું તપાસ કરું કે ભાઈ એ સલાહ એને બરાબર યાદ છે કેમ. પક્ષી ઉડતું ઉડતું ફરી પાછું. તો માણસ તો જે બાગ બનેલી બહુ અઘરી બનેલી, એણે એને કહ્યું કે ભાઈ તે મને છોડ્યું તો ખરું, પણ તે એક ભૂલ કરી. માણસ વિચારે શું ભૂલ કરી મેં? તો કે મારા પેટમાં બહુ મૂલ્યવાન હીરો છે, જો હીરો તે મેળવ્યો હોત તો તું ધનવાન થઈ ગયા. માણસને કીધું આ શું કર્યું મેં? અને મેં વાતને માની લીધી. અને પછી તરત જ એ વાતને માનીને એને પસ્તાવો થયો. અને મેં એને છોડી મૂક્યું. આવું નહોતું કરવાનું મારે. આ પક્ષીના પેટમાં જો હીરો છે એ મને મળ્યો હોત હું ધનવાન થઈ જાય. અને ત્રીજી વાત એને જે કરી કે તરત જ એ પક્ષીની પાછળ દોડ્યો. પક્ષી સલામત હતું, હવે સારું હતું, અને માટે આ ડાળથી પેલી ડાળ એ જવા લાગ્યું. અને માણસે બહુ પ્રયત્નો કર્યા, એમાં ફસાઈ પડે અને નીચે પડ્યો. એને ખાસી ઈજા થઈ ગઈ. લગભગ એ ઊભો થવાની પરિસ્થિતિમાં પણ લાગતો નહોતો. પક્ષી ફરી પાછું આવ્યું કે ભાઈ કે માણસ, મેં તને જે સલાહ આપી એ તે 2 મિનિટે પાડી નહીં. કારણ જો પક્ષી જ મારા પેટમાં હીરો હોય તો હું જીવું જ નહીં. એ શક્ય જ નથી. બીજી વાત કે તે મને છોડવાનું સારું કામ કર્યું, ઉત્તમ કામ કર્યું, પણ તને પસ્તાવો થયો, તને લોભ લાગ્યો કે મને પૈસા મળે, ધનવાન બની જાય. ત્રીજી વાત, હવે તો હું તંદુરસ્ત પક્ષી હતું. પહેલી વાર તો તારી કારના અકસ્માતને કારણે હું મૂર્છામાં હતો, પણ હવે તો તંદુરસ્ત હતું, તારા હાથમાં ના આપી શકું. અને તે મને પકડવાનો પ્રયત્ન કર્યો.
મારા વાલા ભાઈ બહેનો, રવિવારની ભજન સેવાઓમાં, સેમિનાર્સમાં, દર વર્ષે ફેશન વીકમાં વચનો સાંભળીએ છીએ, પણ આપણે આ વ્યક્તિની માફક વચનોને ભૂલી જઈએ છીએ. એ સલાહને યાદ રાખતા નથી જે દેવના વચનની સલાહ છે કે ભલાઈ કરવાની, પ્રેમ કરવાની. એ સલાહ આપણે યાદ રાખતા નથી. બહુ ઝડપથી આપણા જીવનોમાં આ બધી સલાહો ભૂલી જઈએ છીએ. અને માટે માણસ તરીકે ફરી એકવાર આ પ્રાણી માણસ સલાહ આપે છે કે ડોન્ટ ફોરગેટ, પોલીસમાં તારે ભૂલવાનું નથી, યાદ રાખવાનું છે. અને આજે પણ આશા રાખું છું કે દેવના વચનો જે આપણી મધ્ય આવે એને આપણે ચોક્કસ ધ્યાન પર રાખીશું. બાય પેશન વીક કેમ દુઃખ સપ્તાહ જાણીએ છીએ આપણે કેમ દુઃખ સપ્તાહ. અને આ દિવસોમાં આપણે 100% ભેગા મળીએ છીએ, આપણે આવવાનો આગ્રહ રાખીએ છીએ, સાથે 10 દિવસ મળવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજી સભાઓમાં આપણો આટલો મોહ કે આટલી ઈચ્છાઓ કે આટલી આધીનતા નહીં હોય, પણ આ એક સભામાં આપણે પોતાને આવવા માટે તૈયાર કરીએ છીએ, બધી વ્યવસ્થાઓ કરીએ છીએ અને આ વચનો શીખવા માટે આપણે આવીએ છીએ. પણ પેશન વીક એ આપણામાં સુધારો લાવવા માટે છે. સાંભળ્યું તમે? પેશન વીક એ મારા તમારામાં સુધારો લાવવા માટે છે. પેશન વીક એ આપણને રિન્યુઅલ કરે છે, તાજા કરે છે, ફરી એકવાર બેઠા કરે છે દેવના વચન તરફ, દેવ તરફ, એની અધીનતા તરફ, એની સેવા તરફ. એ આપણને રિન્યુઅલ કરે છે. પેશન વીક એ આપણા માટે મરણ પામેલા ખ્રિસ્તને એનું જીવન તાદમ્ય કરે છે. એ ખ્રિસ્ત મારા માટે મરણ પામ્યા છે. કદાપી ઈશ્વર પછી આપણે ભૂલી જઈએ, ઈશ્વર પછી આપણે બેદરકાર બની જઈએ, ઈશ્વર પછી આપણા જીવનમાં ખ્રિસ્ત એટલું ધ્યાનમાં ના હોય, એવું બનવા જવું છે. અને માટે આ બધી બાબતોને લઈને પેશન વીક કે આપણા માટે એક જાગૃતિનો સમય છે, રિવાઇવલ ટાઈમ, જેથી આપણે પોતાને બાલા મિત્રો તૈયાર થવાનું છે. જેથી આજે બેઝિક શિક્ષણમાં આપણે જવાના છે. ગઈકાલે જે મોટો આનંદ પ્રાપ્ત કર્યો એની સાથે આ બધા દિવસોમાં આપણે આપણા જીવનમાં આપણા બેઝિક તરફ, આપણા રિયલ મોડ તરફ આપણે જવાની જરૂર છે. એ તરફ આપણે વિચાર કરવાની જરૂર છે. જેથી મારો આજનો જે વિષય છે માનવીનું અધઃપતન, માણસ અને જીવનમાં અધઃપતન કેમ બન્યું, કયા કારણો છે અને એ સમયોમાં આવું બન્યું, શું આજે નથી બનતું, એ વિશે પણ બાલા ભાઈ બહેનો આપણે વિચાર કરવાના છે. ખ્રિસ્તી ધર્મમાં અધઃપતન વિશેની બહુ મોટી સમજણ આપણને આપવામાં આવી છે. એની સાથે બીજા આલેખનો પણ આ સમજણ વિશે વારંવાર આપણને નોંધમાં લઈ જાય છે. બીજા ધર્મોમાં પણ અધઃપતનની સમજણ વિશે જાગૃતિ આપવામાં આવી છે, એની પણ આપણે નોંધ લેવી જોઈએ. જેથી જ્યારે એધન વાણીમાં શૈતાનનો પ્રવેશ થયો ત્યારે એ ઇતિહાસ બની ગયો અને આપણા માટે એ ઇતિહાસ એક અરીસો છે, એક મિરર છે કે જેમાં આપણે પોતાને ત્યાં નિહાળી શકીએ છીએ અને પોતાના સંબંધી બાલા ભાઈ બહેનો આપણે વિચારી શકીએ છીએ. જેથી ઉત્પત્તિનો 3જો અધ્યાય એ આપણા માટે ઇતિહાસમાં માનવીના દુઃખદ અધઃપતનની નોંધ કરવામાં આવી છે. 3જો અધ્યાય એ વારંવાર આપણને અરીસો બતાવે છે કે મારે
ખ્રિસ્ત વિશ્વાસમાં કયા વ્યવસ્થાના ભાગરૂપે ચાલવાનું છે. આ વર્ણન સૃષ્ટિના પાપના પ્રવેશ વિશે નથી. આ વર્ણન એ સૃષ્ટિના પાપના વર્ણન વિશે નથી. ધ્યાન રાખો કે પાપની શરૂઆત તો ઘણા વખત પહેલા બની ગઈ. એ વાત આપણે જાણવી જોઈએ. અને જ્યારે શેતાને એ પાપની ઘોષણા કરી ત્યારે શેતાનને નાખી દેવામાં આવ્યો. સ્વર્ગમાંથી એને નાખી દેવામાં આવ્યો અને સ્વર્ગમાં આજે શેતાન નથી. શેતાને જ્યારે પહેલા એ પાપ કર્યું, આદમ હવાએ કર્યું, પૂર્વે શેતાને પાપ કર્યું અને શેતાન પણ માણસનું બનાવેલું પાત્ર છે. આજે શેતાન એક નામ આપણે આપ્યું છે. ખરા અર્થમાં તો એ દૂત હતો. એનું નામ છે લુસિફર. અને આ દૂતને એ સમયમાં પાપને કારણે, દેહની વિરુદ્ધમાં જવાને કારણે, વિદ્રોહ કરવાને કારણે, વિરુદ્ધ જવાને કારણે એને ત્યાંથી ફેંકી દેવામાં આવ્યો. યશાયા 14:12-15 કલમમાં લખ્યું છે, રે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચા આકાશમાંથી કેમ પડ્યો છે? તું ઊંચા આકાશમાં હતો અને આકાશમાં દેવની સાથે હતો અને હવે તું કેમ પડ્યો છે? એની વાત આપણને બતાવવામાં આવે છે. બીજી પ્રજાઓને નીચે પાડનાર આ શેતાન હંમેશા લોકોને કાપીને ભોંય ભેગા કરે છે. શેતાન કોઈ સામાન્ય પાત્ર નથી. તમે એને કોઈ સામાન્ય લેશો નહીં. સામાન્ય કોઈ વ્યક્તિ સામાન્ય નથી. જેથી શેતાન સંબંધી ભલા ભાઈ બહેન આપણે પોતાને સમજવાની જરૂર છે, તૈયાર થવાની જરૂર છે. શેતાનની વાત આવે એટલે આપણે સાપ તરફ દૃષ્ટિ કરીએ, અજગર તરફ દૃષ્ટિ કરીએ, એ બિચારો આપણી સામે આવી જાય છે. અને જેથી પ્રકટીકરણ તેના 12:9 જો તમે જુઓ તો લખ્યું છે કે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો કે છે. અને તે જૂનો સર જે દુષ્ટાત્મા અને શેતાન કહેવાય છે તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો. He was down. એ પડી ગયો ભાઈ બહેનો. દેવની સાથે, દેવના વ્યવસ્થામાં એ ગાયનો આગેવાન, ગાયની જવાબદારી અને ગજબનો માણસ. એની પ્રતિભા બહુ જબરજસ્ત હતી. પણ જ્યારે એને દેવ થવાનો ઈરાદો રાખ્યો, દેવ સમાન થવાનો યોજના ગોઠવી, એવા સમયમાં તે આકાશમાંથી પડ્યો અને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો. અને મારા ભાઈ બહેનો, આ એક પરિસ્થિતિ અહીંયા આપણે જોઈએ છે. અને મેં જેમ કહ્યું, શેતાનની વાત આવે ત્યારે આપણને સાપની વાત યાદ આવે, અજગરની વાત આવે. ઈશ્વરે પણ બહુ સાપ બનાવ્યા છે, જાત જાતના કલરની. પીળા કલરનો જોવા મળે, લીલા કલરનો પણ સાપ જોવા મળે, એકદમ પતલો ને એવો હોય અને ઝાડ ઉપર આપણને ખબર જ ના પડે અને ઘણા લોકોને ડસી જાય. બ્રાઉન કલરનો સાપ પણ હોય અને સાપના અસંખ્ય કલરો મારા ભાઈ બહેનો આપણને જોવા મળે છે. અજગરના પણ ઘણા બધા અલગ અલગ કલરો આપણે જોઈએ છીએ. કેટલા લોકો ડિસ્કવરી જોતા હશે ખબર નહીં, પણ મારું બહુ પ્રિય છે અને ઘણી વાર બહુ ધ્યાનથી હું આ તરફ લક્ષ્ય રાખતો હોય છે. એ અજગર કે સાપની સ્ટ્રેટેજી તમે જુઓ, શિકાર કરવાની બહુ જબરજસ્ત હોય છે. જે સાપ હોય એના શિકાર તરફ ધીમે ધીમે આગળ જાય અને ખબર પડવા ના દે. અચાનક એ જેવો નજીક આવી જાય એટલે એના પર હુમલો કરે, એનું પોઈઝન નાખી દે અને એને છોડી દે. અને થોડી વારમાં એ મરી જાય એટલે સાપ એને રાઉન્ડ કરીને એને ગળવાનું શરૂ કરી દે. અજગરની પણ આ પ્રકારની છે. એ વ્યક્તિ પર હુમલો કરે, હુમલો એક અચાનક થાય અને જે તે પ્રાણી એકદમ હિતમાઈ જાય, ગભરાઈ જાય એ તરત જ એને લપેટામાં લે અને ચારે તરફ વીંટળાઈ જાય અને પછી એટલું ભયંકર વિષ કરે કે પ્રાણી શ્વાસ પણ લઈ શકે નહીં. then after that એ મરી જાય. અને જ્યારે ભીષમાં હોય
ત્યારે આ અજગર ધીમેરના મોઢેથી તપાસ કરે કે ભાઈ આ મરી ગયું છે કે નહીં. બહુ ગજબની વાતો આ બધી બાબત દ્વારા બધા ભાઈ બહેનો આપણે જોઈ શકીએ છીએ. અને જેથી આ બધી બાબતો પણ આપણે યાદ રાખવી જોઈએ. અને જેથી અધઃપતન કરનાર વ્યક્તિ કોણ છે? તો શેતાન છે. અધઃપતન કરનાર વ્યક્તિ શેતાન છે. એનું એક કારણ છે, એને દેવ બનવું છે, એને દેવ સમાન બનવું છે, દેવ જેવા બનવું છે, એને દેવ જ બનવું છે. જેથી આજે પણ એ આપણને ભમાવે છે, એ આપણે બીજા માર્ગે લઈ જાય છે, એની નિયુક્તિ આપણા જીવનમાં દાખલ કરે છે. અને આ શેતાન હંમેશા આપણને પાડવાનો પ્રયત્ન કરે છે. પૈથોનની વાત કરીએ, પૈથોન એટલે અજગર, અને પરદેશમાં તો પેટ એનિમલ તરીકેનો ઉપયોગ થાય છે. લોકોને ઘરમાં પાડે છે. એ ઘરમાંનું કબાટ બનાવેલું હોય, સુંદર ગાદી અને કરી આપવામાં આવેલી હોય, અને એમાં પૈથોન મોટો થાય, અજગર મોટો થાય, એને રોજ ખોરાક આપવામાં આવે, અને અલગ કરવામાં આવેલો હોય તો પણ એની પેટર્ન ભૂલતો નથી, કદી એને પેટર્ન ભૂલતો નથી. જેવું એ માલિક એને ખોરાક નાખે તે તરત જ એના શરીરને વિકળાવી દે, કારણ કે એ કુદરતી એનામાં છે. પછી એ સમજે કે હવે ડેથ છે, મરી ગયું છે, એટલે એને ખાવાનું શરૂ કરે. એ માલિક જ્યારે એને એ ચિકન આપે ત્યારે એ સીધું ખાઈ ના જાય, પણ એની પોતાની જે કુદરતી સમજણ છે એ પ્રમાણે જ એ આગળ વધે છે. એકવાર વિડીયો જોતો હતો અને નેશનલ જ્યોગ્રાફીમાં આ બાયનો વિડીયો બતાવવામાં આવ્યો, અને એ જે અજગર છે, પેથોન છે, એ એટલો સુંદર લાગે, તમને જોવાનો ગમે. એમાં અલગ અલગ એના પર ડોટ્સ હોય, અને પીળા કલરનો હોય, અલગ અલગ પ્રકારના આ પેથોન હોય છે, બ્લેક કલરનો પણ હોય. અને આ જે પરદેશી લોકો છે, આ પીળા કલરનો જે પેથોન છે પાડતા હોય છે એમના ઘરોમાં. રોજ આ ભાઈ એને ચિકન આપે, એને ખોરાક આપે, એ ઘરમાં ફરે, એના બિછાના પર આવે. એ લોકો એવું જણાવતા હતા કે આ જે અજગર છે એ સ્ત્રી સાથે આમ સૂઈ જાય અને એનું માપદંડ માનતો હોય, એવું કહેતા હતા. મારી સમજણ નથી આ કે ખોરાક જે મને આપે છે એ ખોરાક મારો કેવી રીતે બની શકે? કારણ કે એનું કામ શિકાર કરવાનું છે, એનું કામ શિકાર શોધવાનું છે, એનું કામ શિકાર પાસે જવાનું છે, એનો કુદરતી સ્વભાવ છે. એક દિવસે જાણે આ બાઈ એને ખોરાક આપવા માટે ગઈ તો એણે ચિકન લેવાને બદલે એના હાથ પર તરાપ મારી, એનો હાથ પકડી દીધો અને હાથ પર એણે વીંટળાવવાનું શરૂ કર્યું. બાઈ હોશિયાર હતી, એને ખબર હતી મારે કેવી રીતે આ કામ કરવું. તરત એણે બેલ બગાડી મૂક્યો, અને ચાકર આવી ગયા, એને છોડાવ્યો અને દૂર કર્યો, અને આખરે એ વન વિભાગને સોંપી દેવામાં આવ્યો. હું તમને જે કહેવા માંગુ છું કે શેતાન કદી પણ એનો સ્વભાવ છોડતો નથી. શેતાન એના સ્વભાવની સાથે હંમેશા આપણી આસપાસ જીવતો માલુમ પડે છે. 200 થી 250 કિલોનો હોય, ઉચકી શકાય નહીં, 4 માણસો ચકવવો પડે. પણ હું તમને કહું કે શેતાન એ અજગર નથી, એ સાપ પણ નથી. આપણે માની બેઠા છે કે સાપને જોઈને શેતાન સમજીએ છીએ, પણ ખરા અર્થમાં આ સાપ કે અજગર એ શેતાન નથી. શેતાને તો સર્પનું રૂપ લીધું, અને સર્પના રૂપમાં એ વાણીમાં આવેલો આપણે જોઈએ છીએ. જેથી અધોપતનને માટે એણે એક સ્વાંગ રચ્યો, એક યોજના ઘડી, એણે એક પ્લાન બનાવ્યો કે મારે આ માણસને હું બેલ થઈ જાઉં અને ઈશ્વર થઈ જાઉં, અને માટે મારે શું કરવું જોઈએ? બહુ વર્ષો પહેલા ટીવી એડ જોતો હતો.
એ ટીવી એડ હતી ઓનેડાની, કોઈ કે જોઈએ હશે મારી સાથેના લોકોએ. એમાં ઓનેડા ટીવી પહેલાં પેલો શેતાન આવે સિંગલાવાળો, અને પછી એકદમ આમ મોટો રાઉન્ડ લે, એના પગ બતાવવામાં ના આવે, અને જબરજસ્ત વિકરાળ લાગે, વિકૃત લાગે. પણ હું તમને કહું, શેતાન એવો પણ નથી. અત્યારે ના હું તમને કહું, શેતાન એ તો હેન્ડસમ બોય હતો, હેન્ડસમ પર્સનાલિટી, કોઈ સામાન્ય પર્સનાલિટી નથી, એકદમ હેન્ડસમ પર્સનાલિટી. એના દૂતગણમાં એકદમ જુદો દેખાય, એના દૂતગણમાં એની અલગ છાપ હતી. એ દૂતગણમાં બહુ સુંદર ગાતો હતો, દૂતગણમાં બધા જ વાજિત્રો વગાડતો હતો, એની આખી છાપ પોહળેલી હતી. ત્યારે જ મારી ડિફરન્ટ પર્સન, એક આગળ જુદા જ પ્રકારની વ્યક્તિ. દેવ થોડો ઉતરતો, દેવ એનામાં સામર્થ્ય ભરેલું, બીજા બધા દૂતો કરતા એ શેતાન ત્યાં આગળ જુદા પ્રકારનો હતો, એનામાં દેવનું સામર્થ્ય ભરેલું. અનિશ્વરનો ખાસ માણસ, વેરી પર્સનલ પર્સન. અને મારા ભાઈ બહેનો, એણે આદમ સાથે અને હવા સાથે બહુ ગજબનું કામ કર્યું. અને કાર્ય કરનાર શેતાનને અહીં આપણે જોઈ શકીએ છીએ. શેતાનનું છળ કપટ, તેની યોજનાઓ યાદ રાખો વાળા ભાઈ બહેનો. શેતાન ગમે ત્યારે તમને છેતરી શકે છે. બાઇબલ કહે છે એ શેતાન એ છેતરનાર છે. અને આ છેતરનાર શેતાન એ ગમે તે સ્વરૂપમાં તમારી સાથે બહુ સીધો વ્યવહાર કરી શકે છે. અને શેતાન આત્મા છે, શેતાન સ્પિરિટ. જેમ ઈશ્વર આત્મા છે, એમ શેતાન પણ આત્મા છે, ગમે ત્યાં જઈ શકે છે. પિતરનો પહેલો પત્ર 5મો અધ્યાય 8મી કલમ, અને ત્યાં લખ્યું છે કે ખાઈ જવાને માટે, ગળી જવાને માટે એ માણસોને શોધતો ફરે છે. એની ખાસિયત છે શોધવાની અને ગળી જવાની. ગાજનાર સિંહની પેટે એ ફાડી ખાય છે. હવે જે લખનાર લેખકે તો લખ્યું છે કે આ જે શેતાન છે એ ગાજનાર સિંહની પેટે ફાડી ખાનાર છે. અને સાપ કેસગર કદી ફાડી ખાય નહીં, એ તો ગળી જાય. અને શેતાન તમને ફાડી ખાવા રહે નહીં, એ તો આપણને આખા ગળી જાય. એનો પોતાનો એક સ્વભાવ બધા ભાઈ બહેનો આ સમયે આગળ બતાવે છે. જ્યારે દ્રષ્ટિગોચર થયો ને વાડીમાં હવાબેન ફરી રહ્યા છે અને આદમ ત્યાં દૂર છે, એના સમયમાં આ શેતાને હવાને મળવાનો પ્રયાસ કર્યો. કેવી રીતે? સર્પ કે શેતાન અજગરના રૂપમાં ત્યાં આપણે આવતો જોઈએ છીએ. કારણ કે વાડીમાં કેટલા બધા પ્રાણીઓ હતા અલગ અલગ પ્રકારના, જેથી હવા જો શેતાનને મૂળ રૂપમાં જોવે તો એની વાત માને નહીં. જો શેતાન મૂળ રૂપમાં ત્યાં ઉભો રહે તો હવા કદી એની વાત માને નહીં. પણ એ પ્રાણીના રૂપમાં આવીને હવાની સામે વાતચીત શરૂ કરે છે. કેવા સમયમાં? જ્યારે હસબન્ડ વાઈફ અલગ અલગ હતા, એવા સમયમાં આ તમને હવા અલગ અલગ રીતે એમના જીવનમાં આપણે જોઈએ છીએ. આ શેતાને વાત કરી અજગરના રૂપમાં, અને માટે લેખક ઇતિહાસકાર જોશીફર એવું કહે છે એ કદાપી એ સત્ય હોઈ શકે કે સાપ બોલે છે એવું હવાએ માન્યું. એવું હોઈ શકે, કારણ કે શેતાન હતું જે સર્પ કે અજગર બોલી શકે નહીં, પણ એ રૂપ ધારણ કરેલું, માટે એ બોલવાને સક્ષમ હતો. એ પહેલી વાત આપણે જાણી લેવાની જરૂર છે. બીજી વાત કે આવું કરીને એ હવાને માટે ભારે જોખમ મૂકી દીધું અને પોતે એની વાતમાં આવેલી આપણે જોઈએ છીએ. જ્યારે ઈશ્વરે મના કરેલું ફળ એમણે ખાવાનો પ્રયત્ન કર્યો,
વાતો જાણીતી છે પણ બહુ જ મહત્વની છે. આ બેઝિક જ્યાં આપણે ઉભરા રહ્યા છે ત્યાં ઘણીમાંથી ગબડી ગયા છે અને માટે આપણે ત્યાંથી એ જવા માંગીએ છીએ. એ મને ખરા વૃક્ષાગળ આ લોકો નબળાઈ જાણીને શૈતાન તેમનું પરીક્ષણ કરે છે. જે મહત્વની વાત આપણે જોઈએ છે બધા ભાઈ બહેનો કે જે પરીક્ષણની વાત આવે છે અને ત્યાં આ જે ફળ હતું એ ખાવાના વાસ્તે સારું ને જોવામાં સુંદર અને જ્ઞાન આપવામાં કેવું હતું? ઈચ્છવા જેવું હતું. ખાવાથી જ્ઞાન મળે એ વાત ત્યાં આગળ બતાવવામાં આવી છે. અને શૈતાન ઈશ્વરના આ જે વચનો પર શંકા ઉત્પન્ન કરાઈ. કોને? આ બંને જણને. એ ત્યાં જ રહ્યો અને બંને જણને દેવના વચનો તરફ શંકા ઉત્પન્ન કરી અને ત્યાં આખી વાત આપણે જોઈ શકીએ. શૈતાને રજૂઆત કરી કે શું તમારે વાડીના હરેક ફળ નહીં ખાવાના? હજી વાત બહુ સીધી જતી હતી કે હવાને વાત કરવી જ પડે. એણે એમ કીધું હોત કે પેલું ફળ તમારે નહીં ખાવું. હા, એ વાતમાં કદાચ પૂરું થઈ ગયું હોત પણ હવાને કહેવામાં આવ્યું કે વાડીના હરેક ફળ તમારે નહીં ખાવાના. એ વિષય જ નહોતો. વિષય તો કંઈક આવો હતો કે વાડીના હરેક ફળ એમને ખાવાના. ઈશ્વર એના માટે મૂક્યા છે. ફક્ત સેન્ટર ફળ છે એ જ એમને ખાવાનું નહીં. અને વાત આ શૈતાને હવાને આગળ મૂકીને ત્યાં આગળ તેમને બદલવાનો વિચાર કરવાનો પ્રયત્ન કરેલો આપણે જોઈ શકીએ છીએ. પ્રક્રિયા બની અને જે પ્રક્રિયા બની એ યહોવાએ માણસને હુકમ આપ્યો, એ આદેશ આપ્યો કે હરેક વૃક્ષનું ફળ તું ખાયા કર અને ભલગુણનું જાણવાના વૃક્ષને તારે ખાવું નહીં, કેમ કે તે દિવસે તું ખાશે એ દિવસે તું જીવતો રહેશે અને જીવી જશે. જે દિવસે આ ફળ તું ખાશે એ દિવસે તું જીવી જશે. બરાબર? મળશે જ મળશે. મેજર સાહેબ કહે છે ભાઈ મળશે જ મળશે. અને વાત બાઇબલની સાચી છે. જે દિવસે ફળ તું ખાશે ત્યારે તું મળશે જ મળશે. અને આત્મિક વિશ્વાસમાં માણસ મરણ પામ્યો, દૈહિકતામાં તો જીવતો રહો પણ આ ભયંકર મરણે આ લોકોના જીવનમાં પ્રવેશ કરેલો આપણે જોઈએ છીએ. હવે મૂળ વાત આ તો છળ કપટાણે કરી કે જેથી આદમને હવા ઝડપથી એમના હાથમાં આવી જાય. હવાએ ફળ લીધું અને શૈતાન એ આદમ પાસે જતો નથી. હવા દ્વારા જ વાત કરાવી અને હવા દ્વારા જ એ વ્યવસ્થા કરવામાં આવી. જોકે સ્ત્રીઓનું મૂલ્ય ઘરોમાં વધારે હોય છે. કંઈ પણ કરવું હોય તો તમારે સ્ત્રીઓ દ્વારા કરાવી શકે. બહાર આપણને એવું લાગે કે બેન તો આ સાહેબનું સાંભળતા હશે અને સાહેબ કેમ જ ચાલતું હશે, કે આ ભાઈ કેમ ચાલતું હશે. બરાબર છે, પણ એવું નથી હોતું. આપણા બધાનો અનુભવ છે. એટલા માટે કે સ્ત્રીને બહુ ખાસ કેસમાં બનાવવામાં આવી છે. અને શું આપવામાં આવ્યું છે? આદમની સહાયકારી. એટલા માટે એ સહાય આપણી ઉપર રહે છે અને કાર્ય નીચે રહે છે. સહાય પુરુષોની ઉપર રહે છે અને કાર્ય નજીક રહે છે. કોઈ પણ અહીં ના નહીં બોલી શકે મને. હું પણ એમાં સામેલ છું. હજેથી આદમને હવાની વાત માનવી પડી. આદમ કશું બોલ્યો જ નહીં, ફળ ખાવાનું ચાલુ કરી દીધું કે ભાઈ હવાએ આપ્યું એટલે ખાવું જ પડે. તમે કાપીને આપજો, 10 વાર પ્રશ્ન કરશે પત્ની. કેમનું કાપ્યું? છરી ધોઈ કે નહીં? ચપ્પુ ધોઈ કે નહીં? હે એપલ બરાબર ધોઈ કે નહીં? યુ કેન ટ્રાય. તમે પ્રયત્ન કરજો મારી વાતનો. સ્ત્રી તમને આપશે, તમે કદી પ્રશ્ન નહીં કરો. જસ્ટ ઓબિડિયન્સ. યસ, બહુ સુંદર કાપ્યું છે, બહુ સારું કાપ્યું છે. કાપવાની રીત બહુ સારી છે રાકેશભાઈ. રાકેશ સરસ તકલીફ થાય મેં થોડા. પણ આ એક વાસ્તવિકતાઓ છે. આ એક મોટો દાખલો આપણને આપી જાય છે. આ તો થોડું હળવા થવાય એટલા માટે.
કંઈ ખોટું નથી, ચિંતા ના કરશો. બહેનોને છૂટ છે. હા, તમે મારું ઘરે આવ્યું છે પછી બહુ જ ભયંકર રીતે શેતાને વાડીમાં જઈને હવાનું આખું બદલાણ કરી નાખ્યું. હું ઘણી વાર મારા ચર્ચના બાઇબલ સ્ટડીમાં કે ચર્ચમાં કહેતો આવું છું કે ઈશ્વર રોજ આ બંનેની મુલાકાત લેતા હતા. સાંજ પડે એવરી ઇવનિંગ ઈશ્વરની હાજરી વાડીમાં હોય. ક્યાં છે મારા બાળકો, ક્યાં છે આદમને હવા? અને આત્મામાં ઈશ્વર વાતો કરતો હતો, ચાલતા વાતો કરતો હતો, ચારે બાજુ ફરતા વાતો કરતો હતો. એવરી ડે હી વોઝ અ વિઝિટેડ. એ કપલની મુલાકાત લેતો હતો. એક જ દિવસ શેતાન આવ્યો, ઓનલી વન ડે. એક જ દિવસ શેતાને આ હવા અને આદમ બધાના વિચારોને બદલી નાખ્યા. આજ્ઞા તોડી નાખી સાહેબ, આજ્ઞા ભંગ કરી નાખ્યો. અને જે ઝાડ હતું એ ઝાડની સામે કદાપી હવા રોજ જતી હશે, જોતી હશે. કેટલું સુંદર જતું રહેવાનું, કેટલું સુંદર અને જતું રહેવાનું. પણ આ દિવસે કદાપી વધારે ઉભી રહી હશે, આમ ઝૂલતી કરતી. જોડે જવાય નહીં, ઈશ્વરે ના પાડી. અને આ બેન ત્યાં ઊભા રહી ગયા અને આ અજગરભાઈ આવી ગયા, શેતાનભાઈ આવી ગયા અને આખી વાત બદલાઈ ગઈ. અને ભારે કલંક આવનાર તમામ પેઢીને માટે બની ગયો. એ પાપનો કલંક, આજ્ઞા ભંગનો કલંક, દેવની વિરુદ્ધ જવાનો કલંક, દેવને છોડવાનો કલંક, દેવની સાથેની સંગતનો છોડવાનો કલંક. આ વ્યવસ્થાએ આપણા જીવનમાં લાવીને મૂકી દીધો. અમારા મેથોડિસ્ટમાં રેવન બાવમન સાહેબ હતા અને બાવમન સાહેબ એ અમારા કોન્ફરન્સમાં ડીએસ પણ રહ્યા છે અને એઝ એ મિશનરી તરીકે આવ્યા અને ગજબનું કામ એમણે કર્યું. બહુ સુંદર કામ એમણે કર્યું. એમના ઘરમાં જે બેન કામ કરવા આવે એ સાહેબ એમને છોડતા હતા, સુવાડતા આપતા હતા. અને સુવાડતા આપતા કે ભાઈ આદમને હવા હતા અને આ ફળ હતું, બધું સમજાય શરૂઆતથી. બહુ વાતો બાએ શીખી. પણ બા એક જ પ્રશ્ન કરે કે આ વાડીમાં ઝાડ કેમ રોપ્યું, ઝાડ કેમ આવ્યા? રોજ આ એકનો પ્રશ્ન. ઝાડ આવ્યું ત્યારે બાપ આવ્યો ને, રોજ આ પ્રશ્ન કરે. અને એક દિવસે બામણ સાહેબે નક્કી કર્યું કે આ બાઈને મારે થોડું લેસન આપવું પડશે. એટલે એમણે એવું કર્યું કે એમના ઘરમાં એક ટેબલ હતું ને, ત્યાં આગળ એક તપેલી લીધી અને તપેલી એ ટેબલ પર મૂકી દીધી. તો બાઈને બોલાવી, બાઈ આભાર જો મારે એક મીટિંગ છે, મારે જવું પડશે, પણ તમે આ તપેલી ખોલતા નહીં. ડોન્ટ ઓપન ધીસ વેસલ્સ. આ તપેલી ખોલતા નહીં. સાહેબ તો ગયા. પેલા બેન આ બાજુ ઝાડુ મારે, પાછા તપેલી બાજુ આવે. હે પેલી બાજુ જાય ફરી પાછા તપેલી જોઈ, ભાઈ પાછળ સાહેબે ના પાડી છે, સાહેબે ના પાડી છે. એવું તો ઘર આખું સાફ કરતા કરતા એમના જે મનના વિચારો, સમજણ એટલું બધું ગોટે ચડી ગયું કાઠિયાવાડી ભાષામાં કે એમનો કંટ્રોલ જ ના રહ્યો. અરે સાહેબ, આખા ઘરનું કામ, આખું ઘર મારા માથે મૂકીને જાય છે. તપેલી માટે ના પાડી છે. અને બેન ક્યાં તપેલી ખોલી નાખી. સાહેબને શું ખબર પડવાની? અને બેને તપેલી ખોલી નાખી. બહુ બહેનો છે જોઈ રહ્યો હતો. બેને તપેલી ખોલી નાખી. તપેલી નીચે ઉંદર હતો, જતો રહ્યો. સાહેબ પાછા આવ્યા. પછી એમણે જોયું હા બેને તપેલી ખોલી છે. બીજા દિવસે બેન કામ કરવા માટે આવ્યા. બેન હવે ખબર પડી વાડીની વચ્ચેનું બાલુફળનું ઝાડવાનું વૃક્ષ કેમ હતું અને હવાએ કેમ ખાધું એ બધો જવાબ એને મળી ગયો. આ તો ખાલી રસ્તા આપણે જાણી શકીએ, પણ વાસ્તવિકતા બધા ભાઈઓનો આ છે કે આપણો જે ઇંતજાર છે એ કદી ખૂટતો નથી ને આપણે હંમેશા તરફ ધ્યાન આપીએ છીએ. એટલે મૂળ આજ્ઞાઓમાંથી આપણે ફરી ગયા. આજ્ઞા ભંગ કરવો એટલે જે નિશાન તાક્યું છે એ નિશાન પર નિશાન ન જવું.
બીજા માર્ગે વળી જવું, અલગ માર્ગે જવું, એનો મન છે આજ્ઞા ભંગ કરવો અને દેવના વચનથી દૂર જવું. એ વાત આપણે ત્યાં આગળ જોઈ શકીએ છીએ. અને તેણીએ એટલે કે હવાએ જે હરેક શબ્દ કાઢી નાખ્યો અને આખું દેવનું વચન ફેરવી નાખ્યું. રાખેલા તમે મારો એમ કે આખું વાક્ય છોડી દીધું. અને એ રીતે આ જે વચન છે એ વચન એણે પૂરું રાખ્યું નહીં. પણ મહત્વની વાત, આના કારણે નિશ્ચિત પાપ આવ્યું. 100% પાપ આ પૃથ્વી પર આવી વાળા ભાઈ બહેનો. અને આ પૃથ્વી પર એ પાપે જબરજસ્ત રાજ કરવાનું શરૂ કર્યું. ઉત્પત્તિ 3:6 તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું અને જોવામાં સુંદર, એ જ્ઞાન આપવામાં ઈચ્છવા જોગ હતું. અને એવું એ વૃક્ષ હતું. એ જોઈને સ્ત્રીએ એ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાના વર હતો તેને પણ આપ્યું અને તેણે ખાધું. તેનું અપ્રત્યક્ષ પરિણામ છે. જગતમાં પાપનો અંધકાર, પાપનું રાજ્ય, પાપનું સામ્રાજ્ય, એ આ બધી વાતોનું પ્રત્યક્ષ પરિણામ આપણે ત્યાં જોઈ રહ્યા છીએ. અને માટે બધા ભાઈ બહેનો, આના કારણે શું થયું? જે બન્યું કે તેઓના જીવનમાં પાપે પ્રવેશ કર્યો. હવે જેવો પાપે પ્રવેશ કર્યો એટલે પહેલી એક ઘટના બની. બોલો કઈ ઘટના બની? કહો ચાલો, કઈ ઘટના બની? અમે નગ્ન છીએ. ચાલો ચાલો જલ્દી પરીક્ષા આપો. ભલું ભૂંડું જાણનારા બન્યા, દોષ ઢોળવા લાગ્યા એકબીજા ઉપર અને સંતાઈ ગયા. તમે સમજ્યા મારી વાત? કેટલા બધા જવાબ આપણી પાસે છે. જે ઈશ્વર વાડીમાં આવે ત્યારે આદમ હવા એમની સાથે હોય. હવે આખી પરિસ્થિતિ અને આખી વ્યવસ્થા બદલાઈ ગઈ. નાગાનું ભાન થયું કે અમે કપડાં વગરના છીએ. અને ભાઈ અત્યાર સુધી રોજ તો દેવની સાથે હતો, કદી ખબર નથી પડી. બીજી વાત બની કે તેમને બે નજરે સંતાઈ જવું પડ્યું. પાપ કદી પણ ઈશ્વરની આગળ ઊભું રહી શકે નહીં. પાપ હંમેશા દેવનો વિદ્રોહ કરે છે, વિરોધ કરે છે. તેઓ સંતાઈ ગયા. ઈશ્વરે શોધ કરી ત્યારે ખબર પડી કે તેઓ સંતાઈ ગયા છે. અને બહુ ગજબની વાતો બની કે આખી ભૂમિ શાપિત બની અને માણસે પરસેવો પાડવો પડશે અને ખાવું પડશે અને જીવનવૃત્તિ પામવામાં તે આગળ વધતો આપણે જોઈએ છીએ. પણ મહત્વની વાત, પ્રભુએ કહ્યું કે તું ધૂળમાંથી લેવાયો છે અને હવે ધૂળમાં તું મળી જશે. બીજી એક બહુ મહત્વની વાત બની આ વાડીમાં. શું બની બોલો? પાપને કારણે શું બાબત બની? પાપને કારણે બી ગયા. યસ, જે મહત્વની વાત બની એ તો એ કે ઈશ્વરે કીધું અહીંથી તાત્કાલિક બહાર નીકળી જાઓ ભાઈ, થોડું રોકાવાનું નથી. બાઇબલ એવું લખે છે તમને કાઢી મૂક્યા. આનાથી મોટું અપમાન હોઈ શકે નહીં. પણ પરમેશ્વરના લોકોને નહીં, એ વાડીમાંથી પાપને કાઢી મૂક્યું. હાલેલુયા! પાપને કાઢી મૂક્યું. આદમને હવાને નહીં. આદમને હવામાં જે પાપે પ્રવેશ કર્યો અને માટે ઈશ્વર એદન વાડીમાં પાપને સાંખી શકે નહીં. અને માટે મહત્વની વાત કે કહું છું તમને કે આ લોકોને ત્યાંથી હાંકી કાઢ્યા કે આ વાડીમાં તમે ઉભા રહેશો. અને બહાર જેવા તેઓ ગયા ત્યાંના દીકરા લડ્યા, અથવા તો એ જે અર્પણની બાબતો આવી એમાં એક દીકરાને મારી નાખ્યો અને કાઈને હાબેલને મારી નાખ્યો. કે હાબેલે કાઈને મારી નાખ્યો? બોલો, એ પહેલી વાત બરાબર હતી કે હાબેલે કાઈને મારી નાખ્યો? બધા ભાઈ બહેનો, શિક્ષણ અભયમાં રાખો બહુ જરૂરી છે. ગમે ત્યાંની જરૂર પડશે. એટલા માટે પુનર્નિયમમાં તમે વાંચો 6ઠ્ઠા અધ્યાયમાં કે તમે જાણો, તમારા બાળકો જાણો, એનાય બાળકો જાણે, અને બાળ શાખ ઉપર હાથ પર મીઠણ તરીકે બાદ અને વચનો સતત આપણી સાથે હોવા જોઈએ. પણ પાપને કારણે
આપણે એ વચનો સંઘડતા નથી. અને મારા ભાઈ બહેનો, યાદ રાખો, માનવીનું અધપતનના પરિણામો એ પછી કાળો માણસ હોય, ધોળો માણસ હોય, પરદેશનો હોય, ગમે તે દેશનો હોય, સરખી બાબતો લાગુ પડે છે. અને સરખી બાબતો આપણે ત્યાં જોઈ શકીએ છીએ. કારણ કે અમે અગાઉ યહૂદીઓ પેલા ગ્રીકોને દોષ મૂક્યો કે તેઓ સગળા પાપને આધીન છે. પણ વાસ્તવમાં એવું નથી. કોઈક લોકો જ નથી, જગતના હરેક લોકો એ પાપી છે. રોમનનો પત્ર 3 અધ્યાય 23મી કલમ લખે છે, સગળાએ પાપ કર્યું છે અને સગળા દેવના મહિમા વિશે અધૂરા છે. અને જેથી એ પાપની ભારે અસરો મારા ભાઈ બહેનો આ દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ. અને જેથી રોમી 3:10 કહે છે, એક પણ ન્યાય નથી, એક પણ ન્યાય નથી. અને આપણે બધા એ પાપની જોખણમાં અન્યાયીઓ છે. તમે જો જૂઠું બહુ જલ્દી બોલી કાઢીએ છીએ. તમે જો આપણે જલ્દી અદેખાઈ કરી નાખીએ છીએ, જલ્દી આપણે હિંસા કરી નાખીએ છીએ, વ્યભિચાર જલ્દી પડી જાય છે. ઘણી બધી વાતો તમે ગલાતી 5 ને અને તેની 19 થી આગળ જો 15 પ્રકારના પાપ આપ્યા છે. એ બધા પાપ રોજ આપણે આદરીએ છીએ. જેથી પાપ આપણને ક્યાંય છોડતું નથી. અને રોમી 3:23 આપણે જોયું કે આપણે દેવના મહિમા વિશે અધૂરા છે. એ મહિમામાં જોડાવવું હોય તો દેવની પાસે આવવું પડે, દેવની ઓળખ પ્રાપ્ત કરવી પડે અને દેવના જીવનમાં આપણા જીવનો તૈયાર કરવા પડે. પાપને કારણે મારા ભાઈ બહેનો આખી પૃથ્વી વિશ્વનો કોપ અને સાપ નીચે આવી ગઈ, કોઈ બાકી રહ્યું નહીં. દરેકના માટે આ સાપની ભયંકર અસરો આપણે મારા ભાઈ બહેનો જોઈ શકીએ છીએ. બીજો કોરિન્થી 4:4 તેઓમાં જગતના દેવે અવિશ્વાસના મન આંધળા કર્યા છે. એ સારું કે સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ના થાય. શેતાન આજે પણ આપણને એવા આંધળા બનાવે છે કે આપણે સમજી શકતા નથી. પાપને એટલું જલ્દી સ્વીકારી લઈએ છીએ અને પાપમાં ચાલવાનું શરૂ કરી દઈએ છીએ. આપણને ખ્યાલ પણ આવતો નથી. જે અજગરની વાત મેં કરી એને આજે ટીવી પર પ્રોગ્રામ બતાવે છે જોગ્રાફી વાળા, એને સાયલેન્ટ કિલર કહે છે. સાયલેન્ટ કિલર ધીમેથી આવીને શિકાર પર હુમલો કરીને એ શિકારને પોતાનો શિકાર બનાવી દેવાનો, ખબર ના પડે. કોઈ દોડધામ નહીં, કોઈ નાચભાગ નહીં, એકદમ શાંતિથી એ શિકારને પોતાનો શિકાર બનાવી દે છે. એ જંગલોમાં ભલા સિંહ, વાઘ કે ચિત્તાઓ રખડી પડે છે, ભૂખ્યા રહેવું પડે છે. બાઇબલ લખે છે ભૂખ્યા રહેવું પડે છે એમને. અને અજગર એક શિકાર કરીને આખું ને આખું હરણ એના બધા સાથે ગળી જાય છે અને કેટલા દિવસ પડી રહે છે, મહિનાઓ સુધી એ ખોરાક ચાલે છે જીવનમાં અને એમ જીવે છે. અને શેતાન પણ આપણા બધા કેટલાય લોકોને પકડે છે, એનો શિકાર બનાવે છે અને શાંતિથી પડી રહે છે. સાંભળ્યું બને ભયંકર કૃત્યની છે. માટે આ દિવસોમાં આપણે પોતાને યાદ રાખવાની જરૂર છે. ઈશ્વરે તાત્કાલિક આ માણસોને માટે બલિદાન આપ્યું. દરેક પ્રાણીને બલિદાન આપીને એના વસ્ત્રો આ માણસોને પહેરાવવામાં આવ્યા કે તેઓ નાના ના દેખાય. એ દેવની ચિંતા હતી, એ દેવનો પ્રેમ હતો. અને માણસોને માટે પહેલું બલિદાન ઈશ્વર રાજી થાય. અને ત્યાર પછી બીજા બલિદાન માટે આપણે ઈસાકને જોઈએ છીએ કે ઇબ્રાહિમ પોતે તૈયાર થયો. હવે કોઈ એજન્ટવાળી નથી કે આપણે હવે ચોકી જઈએ, અલર્ટ બની જઈએ, કે ફરી આપણને કોઈ અગનવાડીમાં રાખવાનો નથી, કે આપણે અલર્ટ બની જઈએ, જાગૃત બની જઈએ. હવે કોઈ અગનવાડી નથી. હવે કોઈ વાળીનું ફળ તમારે ખાવાનું નથી. અને ઈશ્વર તમને આજ્ઞા આપે કે આ ફળ તમે ખાશો નહીં. એ બધા દિવસો એ 4000 વર્ષ પૂર્વે જતા રહ્યા. 4000 વર્ષ પૂર્વે આ ઘટનાઓ ઘટેલી. એ વર્ષો મારા ભાઈ બહેનો જતા રહ્યા. હા, બધા જગતના મંડાણ અગાઉ ઈશ્વરે ઈસુ ખ્રિસ્તે આપણે તૈયાર કર્યા છે. એ આપણું બલિદાન છે, એ આપણું હલવાન છે. એનામાં જ આપણો ઉદ્ધાર છે. સભા બાઇબલ સ્ટડીમાં હું સમજાવતો હતો
ખ્રિસ્તનું શિક્ષણ, પહેલો વિચાર ઉદ્ધાર કેવી રીતે, કેમ? ખ્રિસ્ત એ જ આપણો ઉદ્ધાર છે. અને હવે જગતના મંડાણો ગાઓ આ ખ્રિસ્તને પ્રભુએ તૈયાર રાખ્યા હતા અને વ્યવસ્થા આવી કે પ્રભુ આપણા માટે ઉતરી આવ્યા અને આપણા માટે પ્રભુની કૃપા મૂકી. આ કેમ બન્યું? ઈશ્વરે આપણને માફ કર્યા. દેવ આપણને પ્રેમ કરતો હતો અને માટે પ્રેમના કારણે એને માફ કર્યા. કે જે માણસને મારા હાથોએ બનાવ્યું છે, મારા હાથોએ રચના કરી છે, એનું સર્જનાર છું, એને કેમ ન ભૂલી જવું? એક આદમ દ્વારા પાપે પ્રવેશ કર્યો અને બીજા આદમ દ્વારા ફરીવાર એ પાપ પર પ્રહાર થયો અને પાપ પર વિજય મેળવવામાં આવ્યો અને પાપને મરણમાં ઢાંકી દીધું ઈશ્વરે. અને ઈસુ ખ્રિસ્ત દ્વારા એ માર્ગનો ઉદ્ધાર આપણા માટે મૂકવામાં આવ્યો. પણ મહત્વની વાત કે દેવ આપણને પ્રેમ કરે છે. એની માફીમાં આપણા માટે ઉદ્ધારની યોજના મૂકવામાં આવી. કેવી માફી? જેમ મેં પાછળ વાત કરી પ્રમાણે ગઈકાલે દિવસે કે ઈસુ ખ્રિસ્તને આત્મામાંથી શરીર ધારણ કરવું પડ્યું. ઈશ્વરનો પ્રેમ તમે જુઓ. તમે નહીવત વિચારતા હશો પણ તમે વાસ્તવિકતા સમજાવું છું કે ઈશ્વરનો પ્રેમ કે દેવ પોતે આત્મા હતા અને હવે એમણે શરીર ધારણ કર્યું છે મરિયામ દ્વારા અને આપણી મધ્ય વસ્યા અને આપણા માટે મરણ પામ્યા, એ પુનરુત્થાન પામ્યા, સ્વર્ગારોહણ થયા. કેમ? એટલા માટે કે આ મારો માણસ જાય એ બચી જાય, એ ઉદ્ધાર પામે. એ મોટી માફીને માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. છેલ્લી વાત હું બંધ કરીશ. માફીનો મહિમા ઈશ્વર દ્વારા આપણા જીવનોમાં છે પણ માણસો દ્વારા પણ આપણે જાણવું જોઈએ. રોમન સમ્રાટ સીઝર ઓગસ્ટસ એ સમયે જબરજસ્ત રાજા હતો અને એની જબરજસ્ત એ વખતની હુકુમત હતી. એનો દુશ્મન હતો, એનો દુશ્મન સીના. આ સીઝર ઓગસ્ટસનો દુશ્મન સીના અને પકડાઈ ગયો. હવે સરેન્ડર થઈ ગયો અને આ સીઝર ઓગસ્ટસે સીના જેનો દુશ્મન હતો એને પકડીને જેલમાં નાખ્યો. જેલમાંની સતાવણી થાય, એને મુશ્કેલીઓ ધરાવવાની, તકલીફો આપવામાં આવી એટલા માટે કે આ સીઝર ઓગસ્ટથી આગળ નમી પડે અને કે હું તારો દાસ છું અને હવે તારા પ્રમાણે ચાલીશ. પણ એ સીના હતો, માનતો નહોતો. એટલી સતાવણીઓ, એટલી મુશ્કેલીઓ, એટલા પ્રશ્નો, તો પણ સીના અડગ ઉભો હતો. એ સીઝર ઓગસ્ટની સામે નમ્યો નહીં. એ તટસ્થ રહ્યો ત્યાં આગળ. રાજા આગળ જોવે, નિરાશ થાય અને પગ પછાડે, હાથ પછાડે અને પાછો આવે. એની પત્ની આ બધું જોતી હતી. સીઝર ઓગસ્ટસની પત્ની આ જોયું કે મારો હસબન્ડ બહુ દુઃખી છે, ચિંતામાં છે, એના કારણ જાણે. ને પછી રાજાની પાસે આવી. કિંગ સીઝર, આપને એક સલાહ આપવા આવ્યો છું. જો પત્નીની સલાહ સાંભળો. તમે કિંગ સીનાને માફ કરી દો. બહુ અઘરી વાત, ઘણી અઘરી વાત. એક વિનિંગ કિંગ જેને કહી શકાય, જીતેલો રાજા, એ પોતાની જગ્યા પર બેઠો છે અને એ પત્નીની સલાહ છે કે તમે માફી માંગી લો. કેટલી અઘરી બાબત આપણા ઈશ્વરના માટે કે તમે મેં આજ્ઞા તોડી, દૂર ચાલ્યા ગયા, વિદ્રોહ કર્યો, છતાં આપણનો પ્રેમ અને ઈશ્વર આપણને માફ કર્યા અને આપણા માટે પ્રભુ બન્યા. અને હવે રાત સીઝરના માટે વાત બહુ અઘરી હતી. આખરે સીઝર એની પત્નીની વાત માની અને પોતે કેદખાનામાં ગયો અને ત્યાં આગળ જઈને એ સીનાને મળ્યો. એને કહ્યું કે કિંગ સીના, મને માફ કરો. જે સીનાનો કેદી હતો,
જે સિંહના એના અંડરમાં હતો, જે સિંહના એના પકડાયેલો હતો, હારી ગયેલો હતો, એ સિંહાને જે જીતેલો રાજા છે એ કહે છે કે મને ક્ષમા કરો. ખ્રિસ્તી વિશ્વાસનું પગથિયું હું આપને સમજાવવા માંગુ છું કે આ પગથિયું આપણું હોવું જોઈએ. અને જ્યારે આ સીઝરે સિંહાને કહ્યું કે ભાઈ મને માફી આપો, ક્ષમા કરો, અને ત્યારે આ સિંહના માટે વાત બહુ અઘરી બની ગઈ, બહુ અઘરી વાત બની ગઈ, અને સિંહના એના પગમાં પડી ગયો. સિંહે કીધું કે તને માફ કરું છું, અને હવે તને કેદમાંથી છોડી મૂકું છું, અને હવે તું જઈ શકે છે. કેટલું મોટું બાબત આ સિંહાના માટે બની. એ તરત જ એને આભાર મને નીકળી શક્યો હોત, પણ સિંહના એના પગમાં પડી ગયો. એક સમય હતો કે સિંહે કેટલા પ્રયત્નો કર્યા, એને સતાવવામાં મુશ્કેલીઓ મૂકી, તકલીફો આપી, પણ સિંહ માન્યો નહીં. પણ એક જ વાત આવીને ઉભી રહી કે સિંહ એમ કહે છે કે મને ક્ષમા કરો, હવે તને મુક્ત કરું છું, હવે તું મારો દુશ્મન નથી. યુ આર નોટ માય એનિમી, યુ આર નાઉ ફ્રી. સિંહના ઘૂંટણમાં પડી ગયો, એની આંખોમાં આંસુ હતા, શરીર ધ્રુજવા લાગ્યું. કેમનું બની શકે? એણે શ્રીચંદના પગ પકડી દીધા. મહારાજ મને માફ કરો, તમારી આ ક્ષમા માટે આ તમારો સેવક, તમારો દાસ છે, અને તમારો આભાર માને છે. અને પછી એણે કહ્યું કે જો મને આવો દોસ્ત મળતો હોય, આવો મિત્ર મળતો હોય, તો મારે પાછા જવું નથી, મારે પાછા જવું નથી. હું તમારી સાથે, તમારા ચરણોમાં તમારી સેવા કરતા તમારી સાથે મારું જીવન જીવીશ. માફી એને વાણી પછી આપણા માટે માફી આવી છે. અને હવે આવો આપણે જાતોને આપણે તૈયાર કર્યું, અને પ્રભુની કૃપા સાથે આપણા જીવનો તૈયાર કર્યું. અને હવે સિંહાએ કીધું કે મારે કોઈ દુશ્મનાવટ નથી, મારે તમારા પ્રભુને પણ તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી. પ્રભુ બોલાવે છે, પૂરા ભાવ સાથે, આદર સાથે આવો આપણે પોતાને તૈયાર કરીએ, અને આપણા બેઝિક જ્ઞાન યાદ રાખીને આપણા જીવનોમાં પ્રભુએ જે શિક્ષણ આપ્યું છે યાદ રાખીને આપણે એના જીવનમાં આગળ વધીએ, અને પ્રભુની સહાય એ આપણે પ્રાપ્ત થાય. પ્રાર્થના કરીએ આપણે. થોડો સમય શાંત રહીએ. તમે અટકાવી નથી. તમારો પ્રેમ અવિરતપણે અમારામાં વહેતો રાખો છો પ્રભુ. અમારા જીવનોને બચાવવાને માટે તમારી કૃપા અને તમારા સામર્થ્યથી ભરી દેવાને માટે પ્રભુ તમારા વચનનો આશીર્વાદ તમે અમને આપ્યો છે. આજે ખુલ્લા આકાશ નીચે ફરીને એકવાર ઈશ્વરની કૃપાનો અનુભવ તમે અમને આપ્યો. એ ઈશ્વર કે જેની અમે નિરંતર આરાધના કરીએ છીએ, એ ઈશ્વર કે જેની અમે આશાને પ્રાર્થના કરીએ છીએ, એ પ્રભુ અમને કદી મૂકી દેતા નથી અને કદી ત્યજી દેતા નથી. અને આજે ફરીને એકવાર પ્રભુ તમારા બાળકો તરીકે અમારો હાથ અમે તમારા હાથમાં મૂકીએ છીએ. પ્રભુ તમે અમને દોરોને ચલાવો, તમારી સેવાને માટે વાપરો, તમારા વિશ્વાસમાં જીવંત રાખો. અને જેમ પરમેશ્વર અમે આદમ અને હવાને બહાર કાઢ્યા, પણ એમ તમારી કૃપામાંથી તમે એમને અવિરતપણે બહાર કાઢ્યા નહીં. પ્રભુ તમારી કૃપા એમની સાથે રાખી, અને પરમેશ્વર આજ દિન સુધી ઇબ્રાહિમના સંતાનો તરીકે અમે યાદ રાખ્યા છે, અને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવામાં આવશે નહીં. આજે વચનનો આશીર્વાદ તમે એમને આપ્યો, તમારામાં જીવંત રહેવાને માટે, તમારી સાથે ચાલવાને માટે, વધસ્ત ઉચકવાને માટે ફરી હાંકલ આપી છે. અમે તમારો આભાર માનીએ છીએ. અહીંયા નમેલા તમામ વાલાઓને તમારો આશીર્વાદ આપજો પ્રભુ. અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાત તો તમારી પાસે છે. કેવળ તમારા નામમાં અમે આગળ વધીએ.
અહીંયાથી છૂટા પડીએ ત્યારે પણ પ્રભુ તમે અમારી સાથે રહેજો, અમારી સહાય કરો, તમારા વિશ્વાસમાં અમને જાગૃત બનાવજો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો, માન્ય તમે કરો પિતા. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો. યહોવા તમારું રક્ષણ કરો, યહોવાના મુખનો પ્રકાશ તમારા પર પાડો અને પ્રકાશિત કરો. દેવની શાંતિ અને આનંદ અને મહિમા તમારા દેવમાં વસો અને તમારી સહાય કરો. એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા હમણાંથી સદાકાળ સુધી એના સામર્થ્યમાં, એની કૃપામાં, એના પ્રેમમાં આપણી સાથે આપણી સહાય કરો. આમીન. Thank you and good night.